આસામના ગુવાહાટીમાં આવેલા પવિત્ર નીલાંચલ પર્વત અત્યારે જય મા કામાખ્યાના નારાઓથી ગુંજી રહ્યો છે. વિશ્વની સૌથી રહસ્યમય 51 શક્તિપીઠોમાંની એક અને 10 મહાવિદ્યાઓમાંની અધિષ્ઠાત્રી દેવી મા કામાખ્યાના પવિત્ર ધામમાં વાર્ષિક અંબુબાચી મેળો શરૂ થઈ ગયો છે. આ કામાખ્યાના દિવ્ય દર્શન કરવા માટે દેશ અને વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ, નાગા સાધુઓ અને અઘોરી સંતો અહીં ઉમટી પડ્યા છે. ડિજિટલ સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ આસ્થાનો અદ્ભુત નજારો. આ મહામેળામાં ગુજરાતના દાહોદ, ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામથી ગુરુ શ્રી બહાદુરભાઈ ભાભોર ખાસ અહીં પધાર્યા છે. બહાદુરભાઈએ મા કામાખ્યાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા છે. તેઓ અહીં ખાસ કરીને લોકોના કલ્યાણ માટે અને લોકસેવાર્થે માતાજીની રહસ્યમય મહાન શક્તિઓની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સાધના કરી રહ્યા છે. તો અંબુબાચીનો મેળો માત્ર ઉત્સવ નથી પણ દિવ્ય શક્તિઓને અતૂટ આસ્થાનો અનોખો સંગમ છે. જ્યાં દાહોદના બહાદુરભાઈ જેવા સાધકો જનકલ્યાણની ભાવના સાથે સાધના કરી રહ્યા છે તો લાખો ભક્તો માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. રિपोर्टर संदीप ठाकुर. मेरा नाम बहादुर है. मैं गुजरात से आया हूँ. यहाँ पूरे देश के लोग भक्त साधु संत सब लोग आते हैं देवी माता का आशीर्वाद प्राप्त करने के लिए और सब अच्छा वहाँ होता है. जो सब सिद्धि विद्या सब बात करते हैं वो यहाँ सच्चा है. यहाँ देवी माँ कामाख्या का दर्शन वो साल भर में एक बार मेला होता है, अंबुबाची मेला है. वहाँ सब लोगों को भक्ता वो उनको सबको अच्छा होता है. सिद्धि प्राप्त होती है, तांत्रिक मानसिक करते वो भी अच्छा रहता है. वो सब सिद्धि प्राप्त करने के भक्त लोग बहुत आते हैं वहाँ से, अच्छी रहते करता है. हम लोग यहीं आए हैं माता का आशीर्वाद से लेने और सभी भक्तों को मना शुभ शुभकामना अच्छा रहे.